હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય. એમાં ગઈકાલ સુધીમાં આપણે ક્રમચયનો પોર્શન પૂરો કરેલો. ક્રમચય એટલે NPR પરમ્યુટેશન. એનું સૂત્ર હતું n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. NPR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. યાદ છે? તો હવે જોઈએ એના પછીનો ટોપિક કે સંચય. ઇંગ્લિશમાં એને કહેવાય કોમ્બિનેશન. ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન કે સંચય. જેમ ક્રમચયમાં પસંદગી અને ગોઠવણી બંને કરતા હતા, એ રીતે સંચયમાં શું? તો સંચયમાં માત્ર પસંદગી આવશે. યાદ રહેશે? તો જોઈએ સંચય અને એટલે કે ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન. તો n વસ્તુઓમાંથી r વસ્તુઓની પસંદગી કરવાની ક્રિયાને સંચય કહે છે. સંચય કહેવાય. તેને સંકેતમાં કેટલી રીતે લખાય એ જોજો. એક તો પહેલું NCR, જેમ NPR આપણે લખતા હતા એ જ રીતે NCR. બીજું NCR. ત્રીજું NCR. ચોથું NCR. આ રીતે કાઉન્સ કરીને આપણે દ્વિપદી પ્રમેયમાં ઉલ્લેખ કરીને આવ્યા છીએ. એન્ડ લાસ્ટ C of NR. આવી રીતે ઘણી બધી રીતે દર્શાવી શકાય, વડે દર્શાવાય છે. NCR પણ મોટા ભાગના કિસ્સામાં આપણે NCRને ધ્યાનમાં લેશું. બરાબર? C of NR પણ NCR કે સાદો જે કાઉન્સ કરો છો, વચ્ચે લાઈન ન દોરતા, નહીંતર છેદમાં છે એવું થઈ જશે. યાદ રહેશે? તો હવે એનું જોઈએ સૂત્ર કે NCRનું સૂત્ર શું? તો NCRનું સૂત્ર આગળ પણ જોઈને આવ્યા હતા. n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ. NCR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. હવે તમને એમ થાય આ r ન હોય તો આટલો જે પોર્શન છે એ કોનો હતો? NPRનું સૂત્ર હતું. કોનું હતું? NPRનું સૂત્ર હતું. તો અહીંયા પણ લખાય NCR ઇઝ ઇક્વલ ટુ શું લખાય? NPRના છેદમાં r ફેક્ટોરિયલ. આ પણ સૂત્ર MCQ માટે કામનું. NCR ઇઝ ઇક્વલ ટુ NPRના છેદમાં r ફેક્ટોરિયલ. પાક્કું? તો નીચે નોંધ કરીને આપણે લખી દઈએ. વસ્તુઓની પસંદગી માટે સંચયમાં ક્રમનું મહત્વ નથી. દાખલા તરીકે A, B, C, D અને E આ 5 મૂળાક્ષર છે. આ 5માંથી આપણે 2ની પસંદગી કરવાની છે. 5 મૂળાક્ષરોમાંથી બેની પસંદગી. ચલો, તો તમે AB લઈ શકો, AC લઈ શકો, AD લઈ શકો, AE પણ લઈ શકો. ત્યારબાદ BC, BD અને BE, CD, CE અને DE. કેટલા થયા?
1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે તમને એમ થાય BA નો આવે. જો AB અને BA બંને સમાન જ છે, કેમ કે ક્રમનું મહત્ત્વ નથી. શેમાં? સંચયમાં. શેમાં? સંચયમાં ક્રમનું મહત્ત્વ નથી. એટલે 5માંથી 2 મૂળાક્ષરની પસંદગી કરવાની કીધી હોય તો BD કે ઊંધા DB બંને એક જ છે. ક્રમનું મહત્ત્વ નથી. ક્રમનું મહત્ત્વ નથી. તો આ તો આપણે નાના અક્ષર મતલબ કે 2 અક્ષરમાં બનાવવાના હતા. એટલે કદાચ તમને મૌખિક કહેવાનું કીધું હોય તો 5માંથી 2ની પસંદગી 5C2. 5માંથી 2ની પસંદગી 5C2. આનું સૂત્ર મૂકીએ તો આવું થાય: 5 ફેક્ટોરિયલના છેદમાં 5 માઇનસ 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ તો ખબર છે ને? 5 4 3 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ કેન્સલ. 2 દૂ 4. ફાઇનલ જવાબ આવશે 5 દૂ 10. કેટલા આવશે? 5માંથી 2 અક્ષરની પસંદગી કરી હોય તો 5C2. યાદ રહેશે? તો ફરીવાર સંચય: n વસ્તુઓમાંથી r વસ્તુઓની પસંદગી કરવાની ક્રિયાને શું કહેવાય? સંચય. તેને સંકેતમાં NCR 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 અથવા C of NR વડે પણ દર્શાવવામાં આવે છે. NCRનું સૂત્ર આગળ જે દ્વિપદી પ્રમેયમાં જોઈને આવ્યા હતા તે n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. એ જ રીતે NCR ઇઝ ઇક્વલ ટુ, તો કે આ જે ઉપરનો પોર્શન એટલો દેખાય છે રાઉન્ડ કર્યો તે, એ તો NPRનું સૂત્ર છે. મૂકી શકો છો, MCQ માટે આવે ક્યારેક NPRની કિંમત આપી દે, NCRની પણ કિંમત આપી દે. બરાબર? પછી એવું કહેવામાં આવે r ફેક્ટોરિયલ શોધો. બરાબર? તો એના માટે પણ સૂત્ર લખાઈ દીધું. અને જ્યારે વસ્તુની પસંદગી કરો છો ત્યારે ક્રમનું મહત્ત્વ નથી, પણ શેમાં? સંચયમાં. શેમાં? સંચયમાં. યાદ રહેશે? અને દાખલા તરીકે 5 આપણે મૂળાક્ષર લીધા, એમાંથી 2ની પસંદગી કરવી હોય તો AB AC AD AE BC BD BE CD CE અને DE. 5C2 5 ફેક્ટોરિયલના છેદમાં 5 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. યાદ રહેશે? તો 5 4 3 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ. સાદુરૂપ આપતા જવાબ આવે છે 10. બરાબર? હવે આગળ આપણે જે સૂત્ર અમુક જોઈને આવ્યા છે તેનો ઉલ્લેખ કરીએ તો પહેલું આપણે આવું જોઈને આવ્યા છીએ: NCR ઇઝ ઇક્વલ ટુ NCN માઇનસ R. ગેહું કંકર લો. યાદ છે? NCR ઇઝ ઇક્વલ ટુ NCN માઇનસ R. ન ખબર પડે તો દાખલા તરીકે બોલો, 10C3ની જે કિંમત આવે એ જ 10C7ની આવે. ઉપરનામાંથી નીચેની કિંમત બાદ કરો. ઉપરનામાંથી નીચેની કિંમત બાદ કરો. બીજું એક લેવું હોય તો 20C5ની જે કિંમત આવે એ જ કિંમત બોલો 20C15ની આવે. હા કે ના? 20C5ની જે જ આવે એ જ 20C15ની આવે. બોલો 5C2ની જે કિંમત આવે એ જ 5C3ની કિંમત આવે. 5C2 ને 5C3 બંને સરખા. બોલો 99 કીધું હોય તો 99C 95નું તમને સાદરૂપ કીધું હોય એટલું બધું લાંબુ કરવા ન બેસાય તો શું કરે? બોલો 99C4. બંને સમાન જ આવવાના છે. 99C4 બંને સમાન જ આવવાના છે. યાદ રહેશે? પાક્કું? તો આના ઉપરથી હવે એવું શીખવા મળે. શું? સ્ટાર કરી જો NCR1 ઇઝ ઇક્વલ ટુ NCR2 હોય, બંને વચ્ચે નિશાની કોની છે? ઇક્વલ ટુની. બધામાં છે? હા કે ના? ઉપર જે સંખ્યા ડાબી બાજુ ને જમણી બાજુ nની કિંમત છે એ પણ સમાન છે. જો 10 10 20 20 5 5 99 99 છે. તો જો આવું ઇક્વલ ટુમાં આપેલું હોય તો આની બે શક્યતા. કઈ શક્યતા? નંબર 1 કે કાં તો R1 અને R2 સમાન છે. શક્યતા 1, R1 અને R2 સમાન છે. અહીંયા 3 હોય, અહીંયા પણ 3 હોય તો જવાબ સમાન આવે. 5 5 2 2 95 95 તો જવાબ સમાન આવે. હા કે ના? અથવા નંબર 2 કે R1 અને R2નો તમે સરવાળો કરો તો n જેટલો થાય. જો 3 અને 7 તો કે 10, 5 અને 15 તો કે 20, 2 અને 3 તો કે 5, 95 ને 4 99. હા કે ના?
તો બંને વચ્ચે નિશાની ઇક્વલ ટુની આપેલી હોય, એનની કિંમત સમાન આપેલી હોય તો કાં તો R1 બરાબર R2 થાય અથવા બંનેનો સરવાળો n જેટલો થાય. બંનેનો સરવાળો કોના જેટલો થાય? n જેટલો થાય. આવડશે? તો આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે. ગેહું કંકર લો વાળું પણ અને પેલું પણ, કે જ્યારે બંને વચ્ચે MCQ માટે ખાસ કામનું, બંને વચ્ચે ઇક્વલ ટુની નિશાની હોય તો R1 બરાબર R2 થાય અથવા તો બંનેનો સરવાળો n જેટલો થાય, અથવા બંનેનો સરવાળો કોના જેટલો થાય? n જેટલો થાય. યાદ રહેશે? હવે આગળનું આપણે એક સૂત્ર જોવું છે, એ પણ MCQ માટે ખાસ કામનું સૂત્ર. ક્રમિક સૂત્ર. ક્રમિક સૂત્ર. ક્રમિક એટલે પાસ પાસે આવતું સૂત્ર એવું યાદ રખાય. તો NCR વત્તા NCR માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ, જોજો ઉપરની બંને સંખ્યા સમાન છે, વચ્ચે નિશાની ઇક્વલ ટુની છે અને નીચેની બે જે સંખ્યા છે પાસ પાસેની સંખ્યા છે. આ 10 હોય તો આ 9 છે, આ 8 હોય તો આ 7 છે, આ 500 હોય તો આ 499 છે અથવા 501 છે. પાસ પાસેની સંખ્યા છે. આવું જ્યારે MCQમાં દેખાય ત્યારે આનું સાદરૂપ પણ આપી શકો અને ન જો ઇઝીલી સૂત્ર તારવી શકો એવું છો એટલે એનું ટાઈમ બગાડ્યું જ નહીં. કેમ કે NCRનું સૂત્ર તમને આવડે, આનું સૂત્ર આવડે, બેયનું સાદરૂપ આપો ને એટલે જે જમણી બાજુ લખવાનું છે એ જ આવવાનું છે. બરાબર? તો આવું જ્યારે થતું હોય ત્યારે તમારે શું કરવાનું? ઉપર એકનો વધારો એટલે n+1, ઉપર એકનો વધારો એટલે n+1. તો નીચે વધારો કરવાનો ના, નીચે બંનેમાંથી મોટું હોય તે લઈ લો. આ બંનેમાં મોટા કોણ છે? R મોટા કે R-1 મોટા? તો કે R. તો લઈ લો n+1CR. શું છે? n+1CR. પડે છે ખબર? આમાં હજી સૂત્રમાં ડાયરેક્ટ ખબર ના પડે, એકાદ એક્ઝામ્પલ બતાવું તો વધારે આઈડિયા આવે. જોજો, દાખલા તરીકે 10C4 વત્તા 10C5. ચાલો, ઉપરની બે સંખ્યા સમાન છે, વચ્ચે સરવાળાની નિશાની છે, નીચે જે બે સંખ્યા છે એ ક્રમિક છે, તો ક્રમિક સૂત્ર એપ્લાય થાય. તો બોલો 10C1 એટલે કે 10C4 અને 10C5, તો ઉપર એકનો વધારો 10માં 1 ઉમેરો તો 11, નીચે બંનેમાં મોટું હોય તે, તો બોલો 11C5. હા કે ના? 11C5. MCQમાં આ પૂછ્યું છે પણ આ જવાબ નથી, તો ધ્યાનથી જોજો, આ જવાબ પણ હોઈ શકે. ગેહું કંકર લો, 11C5 લખો કે 11C6 લખો, કંઈ ફરક પડે નહીં, કંઈ ફરક પડે નહીં. યાદ રહેશે? પાક્કું? એના પછીનું જોઈએ. ચાલો, આવું આપ્યું છે 20C5 વત્તા 20C4. ઉપરની સંખ્યા સમાન છે, વચ્ચે નિશાની સરવાળાની છે, નીચેની બંને સંખ્યા છે એ ક્રમિક છે. હા કે ના? તો ઉપર એકનો વધારો 21, નીચે બંનેમાંથી મોટું હોય તે, તો 5, અને એ ના લખવું હોય તો આવું લખાય 21C16. 21C16. હજી એક આપો, થોડુંક સ્માર્ટ. 11C4 વત્તા 11C6. બોલો, 11C4 વત્તા 11C6. ઉપર 11 છે, સરવાળાની નિશાની છે, નીચેની સંખ્યા પાસ પાસેની નથી, તો ક્રમિક સૂત્ર એપ્લાય થાય નહીં એવું તમારું કહેવું છે. પણ થાય. થોડુંક ધ્યાનથી વિચારો કે 11C4 એઝ ઇટ ઇઝ વત્તા 11C6 છે, ત્યાં 5 લખવું હોય તો લખાય. કેમ કે 11C6 અને 11C5 બંનેનો જવાબ સમાન. હા કે ના? તો બોલો હવે ઉપર એકનો વધારો 12, નીચે બંનેમાંથી મોટું હોય તે 5, અથવા આ પણ જવાબ સ્વીકાર્ય ને 12C5 અથવા 12C7. હા કે ના? આને ફેરવવું પડે અથવા આને પણ ફેરવવું પડે. આને ફેરવો તો અહીંયા 7 આવે, તો પણ બંનેમાં મોટું હોય તે 7 અને ઉપર એકનો વધારો એટલે 12. આવડશે? એવો ને એવો જ દાખલો એક લઈએ, 15C11 ને 15C12. 15C11 15C12 સંખ્યા સમાન છે, ઉપર એકનો વધારો, નીચે મોટું હોય તે. 16C12 શોધવા ન બેસાય, 16C4 શોધી કઢાય. હા કે ના? 16C4. હજી એક લઈએ 10C3 + 10C5.
સોરી 10C4 સમાન સંખ્યા ઉપર વચ્ચે સરવાળો નીચેની ક્રમિક 11C4 કે 11C7 બધાનો જવાબ સમાન, બંનેનો જવાબ સમાન. યાદ રહેશે? પાક્કું. હવે જોઈએ આગળ અગત્યના કેટલાક સૂત્રો. જોઈને આવ્યા જ છો પણ છતાં એક વખત રિવાઇઝ કરી લઈએ. કિંમત શોધવાના અગત્યના કેટલાક સૂત્રો. તો જોઈએ અગત્યના કેટલાક સૂત્રો. જોઈને જ આવ્યા છો પણ છતાં NC0 સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો આવું થાય: n ફેક્ટોરિયલના છેદમાં n-0 ફેક્ટોરિયલ ગુણ્યા 0 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, n માંથી 0 જાય તો n જ વધે, તો n ફેક્ટોરિયલ ગુણ્યા 0 ફેક્ટોરિયલ. આ બંને કેન્સલ, હા કે ના? તો વધ્યું 1/0 ફેક્ટોરિયલ એટલે 1, તો જવાબ આવે 1. કેટલો આવશે? જવાબ આવશે 1. તો NC0નો જવાબ 1. જો NC0નો જવાબ 1 હોય તો કોઈ એમ પણ કે ઉપરનામાંથી નીચેનું બાદ કરો તો NCNનો પણ જવાબ 1 જ આવે. NCNનો જવાબ પણ 1 જ આવે, હા કે ના? તો NC0નો જવાબ. હવે આ કે દર વખતે યાદ ન રખાય, એક જ વસ્તુ યાદ રાખવાની: કોઈ પણ સંખ્યા હોય C0 1, કોઈ પણ C0 1, કોઈ પણ C0 1. યાદ રહેશે? કોઈ પણ C0 1. ગોટ ઇટ? ચાલો સેકન્ડ જોઈએ. NC1 મૂકો કિંમત n ફેક્ટોરિયલના છેદમાં n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ. ચાલો n ફેક્ટોરિયલ છે, આના પછીની સંખ્યા લખવી હોય તો એના કરતાં એક ઓછી n-1 ફેક્ટોરિયલ. નીચે n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1. આ ઉપર નીચે કેન્સલ, વધ્યું શું? n. વધ્યું શું? n. તો અહીંયા લખાય NC1 બરાબર n. કોઈ પણ C1 એટલે સંખ્યા પોતે. કોઈ પણ C1 એટલે સંખ્યા પોતે. યાદ રહેશે? પાક્કું. કોઈ પણ C1 એટલે સંખ્યા પોતે. એના પછીનું હજી એક લઈએ. ચાલો NC2 મૂકો કિંમત n ફેક્ટોરિયલના છેદમાં n-2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. બે અવયવ એના પછીના લખો. n-1 n-2 ફેક્ટોરિયલના છેદમાં n-2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 n-2 n-2 કેન્સલ. વધ્યું શું? n-1/2. કોના બરાબર? NC2. હા કે ના? આવા દાખલા તો આપણે દ્વિપદીમાં બહુ ઇઝી જોઈને આવ્યા. n થી ચાલુ કરો, બે અવયવ જાઓ, નીચે 2 થી ચાલુ કરો, 1 સુધી જાઓ, પૂરું. એ જ જવાબ આવશે, હા કે ના? પાવા 2-3 સ્ટાન્ડર્ડ સ્વરૂપ યાદ રખાય, વાંધો નથી. એના પછીનું જોઈએ તો NC3 n ફેક્ટોરિયલના છેદમાં n-3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. મોટાથી નાના તરફ જવાનું. મોટા n છે, એના પછીનું n-1, એના પછીનું n-2, એના પછીનું n-3 ફેક્ટોરિયલના છેદમાં n-3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ ઉપર નીચે કેન્સલ. વધ્યું શું? n-1 n-2 ના છેદમાં 6. કોના બરાબર? NC3 બરાબર. કોના બરાબર? NC3 બરાબર. તો આગળ આપણે એક આ ક્રમિક સૂત્ર જોયું. ત્યારબાદ કોઈ પણ C0 1, કોઈ પણ C1 સંખ્યા પોતે. પછી NC2 કે NC3 હોય તો એની ગણતરી કરી નાખવાની. યાદ રહેશે? પક્કું. તો નેક્સ્ટ આપણે જઈએ, એ પણ મસ્ત અગત્યની થિયરી.
તો જોઈએ આગળ થોડોક ગણનો વાત કરીએ. ગણ જ્યારે જોઈને આવ્યા છો તેની. એ બરાબર છગડિયા કૌંસમાં x1 x2 x3 અપ ટુ xn ઘણા બધા સભ્યો આપેલા છે. આ બરાબર એ બરાબર આપેલ ગણના ઉપગણોની સંખ્યા, આપેલ ગણના ઉપગણોની સંખ્યા, કોઈ પણ ગણના ઉપગણ શોધો હોય ને એનો સૂત્ર તમે જોઈને આવ્યા હતા 2n ઘાત. કેટલી ઘાત? 2n ઘાત. બરાબર. તો હવે એક લાઈન લખાવું છું ને એ તમને અત્યારે નવીન લાગશે, પણ જ્યારે પૂરું થશે અને બાજુમાં એક દાખલો તમને બતાવીશ ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે આ 2n ઘાત આવે છે કઈ રીતે. તો 2n ઘાત બરાબર 0 સભ્યવાળા ઉપગણ, 0 સભ્યવાળા ઉપગણો વત્તા જેમાં એક સભ્ય આવતો હશે તેવા ઉપગણો વત્તા 2 સભ્યવાળા ઉપગણ તબડક તબડક n સભ્યવાળા ઉપગણ, n સભ્યવાળા ઉપગણ. આ બધાનો સરવાળો કરો તો મળે 2n ઘાત. શું મળશે? 2n ઘાત. ન ખબર પડે ડાયરેક્ટ તો આપણે એક ઉદાહરણ લઈને જોઈએ. ચાલો. એ બરાબર તમને આપી દીધું છે ગણમાં 1 2 3. ગણમાં 3 સભ્યો છે એટલે પાક્કું થઈ ગયું કે 2 નો ઘન બરાબર 8 ઉપગણ મળે. 2 નો ઘન બરાબર 8 મળે. એ 8 લખવાના કીધા હોય તો પહેલો તમે લખશો 5, પછી તમે લખશો 1 2 અને 3. હા કે ના? પછી તમે લખશો 1 2 2 3 અને 1 3. પાકો. અને છેલ્લે તમે લખશો 1 2 ને 3. ગોટ ઇટ? થઈ ગયા 8. 3 ને 3 6, ઉપર નીચે 1 1 8. હા કે ના? આ 8 મળી ગયા. તો આ જે 8 ઉપગણ લખ્યા આમાં કેટલા સભ્યો છે? તો કે 0, એક પણ નથી. હા કે ના? તો એવી સંખ્યા કેટલી? તો કે 1. તો 0 સભ્યવાળા આવ્યા 1. હા કે ના? જેમાં એક એક સભ્ય હોય 1 2 3. એ કેટલા આવ્યા? 3. કેટલા આવ્યા? 3. જેમાં 2 સભ્ય હોય એવા પણ 3. જેમાં 3 એ 3 સભ્ય હોય એવા 1. તો આ બધાનો સરવાળો કરો તો 3 ને 3 6 7 અને 8 એટલે 2 નો ઘન બરાબર 8. 2 નો ઘન બરાબર 8. તો વિચારીને કહેજો ગણમાં 3 સભ્ય હતા તો અહીંયા મારે લખવું હોય કે 3c0. કેમ? કે ભાઈ 0 સભ્યવાળા કેટલા? તો કે 1 3c0 વત્તા 3 સભ્યોમાંથી 1 સભ્યવાળા કેટલા? તો કે એ પણ 3. 3 સભ્યોમાંથી 2 સભ્યોવાળા કેટલા? એ પણ 3. 3 સભ્યોમાંથી 3 સભ્યોવાળા કેટલા? તો કે 1. આ થઈ ગયું 3c0 3c1 3c2 ને 3c3. હા કે ના? તો અહીંયા હવે જુઓ કે 2ની n ઘાત છે. અહીંયા 2 નો 3 ઘાત મૂકતા હતા એટલે 8 થતું હતું. તો અહીંયા n ઘાત છે તો 0 સભ્યવાળા મારે લખવા હોય તો nc0 લખાય. 1 સભ્યવાળા મારે લખવા હોય તો nc1 લખાય. 2 સભ્યવાળા મારે લખવા હોય તો nc2 લખાય, nc3 લખાય, nc4 લખાય, અપ ટુ તબડક તબડક ncn લખાય. હા કે ના? આ બધા બરાબર સૂત્ર મળે. શું? 2ની n ઘાત. શું મળશે? 2ની n ઘાત. યાદ રહેશે? હા કે ના? તો ઉપગણની સંખ્યા જે આપણે શોધતા હતા એ સંચયને પણ લાગુ પડે. 2ની n ઘાત બરાબર nc0 nc1 nc2 nc3 nc4 અપ ટુ ncn. તો હવે એવું યાદ રાખજો, ઉપર બધે સંખ્યા સમાન છે, નીચે 0થી ચાલુ થાય છે અને છેક સુધી જાય છે, વચ્ચે કોઈ બાકી રહેતું નથી. જો આવું સ્વરૂપ આપ્યું હોય તો એની જગ્યાએ તમે લખી શકો 2ની n ઘાત. 2ની n ઘાત. યાદ રહેશે? પાક્કું. તો આ થઈ ગયું તેના ઉપગણ માટેની વાત. એના ઉપગણ માટેની વાત. યાદ રહેશે? ચાલો આગળ હજી થોડા ડીપમાં આમાંનામાં જઈએ. આવું આપ્યું છે, આમાં જ નીચે લખજો. દાખલા તરીકે 5c0 5c1 5c2 5c3 5c4
અને 5C5. ચલો કોઈ પણ C0 1, 5C1 કોઈ પણ C1 સંખ્યા પોતે, 5C2 એટલે 5 ગુણ્યા 4, આ તો 5 ઘાતના સહગુણક છે. 1 5 10, 10 5 1. ચેક કરી લેજો, હું ટાઈમ નહીં બગાડું. 10 ને 10 20 ને 5 25, 30 ને 1 31 ને 1 કેટલા મળ્યા? 32. પણ જો સૂત્ર ડાયરેક્ટ યાદ હોય, 5C0 થી ચાલુ થાય, 5C5 સુધી જાય, વચ્ચે કોઈ ઘટતું જ નથી, તો આ બધા બરાબર લખાય. 2/5, તો પણ જવાબ કેટલો આવશે? 32. તો પણ જવાબ કેટલો આવશે? 32. યાદ રહેશે? પાક્કું? 2/5 બરાબર 32. ક્યારેક એક સ્ટેપ ના પણ આપે તો એ તમારે લાવવું પડે. ઓકે, જોઈએ. ચલો આવું આપ્યું છે 6C3, 6C4, 6C5 અને 6C6. 6C3, 6C4, 6C5 અને 6C6. આની તો ગણતરી તમારે કરવી પડે. જોઈ લઈએ ચાલો શું તમને વધારે ઇઝી લાગે છે, બંને રીતે કરીએ. 6C3 એટલે 6 5 4 છેદમાં 3 2 1. 6C4 એટલે 6C2, તો 6 5 2. આવડશે? 6C5 એટલે 6C1, 6C1 એટલે 6, 6C0 એટલે 6C6 એટલે 6C0, 6C0 એટલે 1. આપો સાદરું. 3 2 6 6 કેન્સલ, 5 ચોક 20, 6 35 ભાગ્યા 2 એટલે 15 વત્તા 6 વત્તા 1, 20 ને 15 35 ને 6 41 ને 1 42 આવ્યો. કેટલો આવ્યો? 42. આ તમે ગણતરી પ્રમાણે કરો. મોટી સંખ્યા હોય ત્યારે ગણતરીમાં થોડી વાર લાગે. તો ઉપર જો 6C0, 6C1 ને 6C2 આપણે ઉમેરી દઈએ એટલે તો કે આવું 6C0, 6C1, 6C2 આપણે ઉમેરીએ છીએ. પછી જે રકમ છે તેના તે જ 1 2 3 ને 4. આ 4 4 કિંમત અહીંયા. હા ભાઈ, તો જેટલું આપણે ઉમેરવું એટલું આપણે બાદ પણ કરવું પડે. તો -6C0, 6C1 અને 6C2. 6C0, 6C1 અને 6C2. તો 6C0 થી ચાલુ થાય, 6C6 સુધી જાઓ તો આનું સૂત્ર મળે 2/6. હા કે ના? કેટલું મળશે? 2/6 માઇનસ 6C0 એટલે તો કે 1. 6C1 કોઈ પણ C1 સંખ્યા પોતે, તો 6C2 6 × 5/2, તો 2/6 64 -1 -6. 6 35 ભાગ્યા 2 એટલે 15, 15 ને 6 21, 21 ને 1 22, 64 માંથી 22 જાય તો 42 વધે. ઘણાને પહેલી વાર છે અને કિંમત નાની છે ને એટલે એવું લાગશે કે ઉપરનો દાખલો સારો, પણ જ્યારે મોટી કિંમત આવે ને ત્યારે નીચેનો સારો લાગે છે. ઓકે, જોઈએ આવડશે? ચાલો ત્યારબાદ જોઈએ તો એક દાખલો આખો લેવો છે, પણ એ પહેલાં ફરીવાર એ બરાબર ગણમાં કોઈ સભ્ય આપેલા છે, એના ઉપગણની સંખ્યા શોધવાની કીધી હોય તો 2n ઘાત. 2n ઘાત એટલે એમાં 0 સભ્યવાળા ઉપગણ, 1 સભ્યવાળા, 2 સભ્યવાળા, 3 સભ્યવાળા અપ ટુ n સભ્યવાળા ઉપગણ આવે. તો 2n ઘાત બરાબર NC0, NC1, NC2 અપ ટુ NCn સુધી. પછી આપણે એક દાખલો ઉદાહરણ લઈને પણ તમને બતાવ્યું. ઓકે, તો ચલો આગળ જઈએ. મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરનો ગણ લઈ મૂળાક્ષરનો ગણ લઈ તેના ઉપગણની સંખ્યા લખો. મેથેમેટિક્સ શબ્દ જે આપ્યો છે એના મૂળાક્ષર લેવાના, એનો ગણ બનાવવાનો. તો એ બરાબર, ચાલો ગણમાં એકનો એક સભ્ય ફરીવાર ન આવે, આને પી કહી દો કે આ ગણ પી છે, બરાબર. M A T H
ઈ, એમ આવી ગયો, એ આવી ગયો, ટી આવી ગયો, આઈ, સી અને એસ. 3 3 6 અને 2 8. કેટલા મૂળાક્ષર થયા? 8 મૂળાક્ષરો. હા કે ના? 8 મૂળાક્ષરો હોય તેની ઉગણની સંખ્યા કેટલી મળે? 8 મૂળાક્ષરો છે તો ગણમાં સભ્યો પણ 8 જ છે ને. ગણમાં સભ્યો કેટલા છે? 8. તો ઉગણોની સંખ્યા, ઉગણોની સંખ્યા બોલો. 2 ની 8 ઘાત, 2 ની 6 એટલે 64, 128 ને 256. 128 ને 256 યાદ રહેશે? પાક્કું? આ મળ્યા. આ 2 ની 8 ઘાત એટલે 256. આ 256માં બધા જ આવી ગયા. 0 સભ્ય હોય એવા ઉપગણે આવી ગયા, 1 સભ્યવાળા આવી ગયા, 2 વાળા, 3 વાળા, 4 વાળા, 5 વાળા, 6 વાળા, 7 વાળા અને 8 સભ્ય આવતા હોય એવા પણ ઉપગણ આવી ગયા. યાદ રહેશે? પાક્કું? હવે જો ગણમાં 3 સભ્ય હોય એવા તમને પૂછ્યા હોય, હવે તમને એમ કહેવામાં આવે કે આમાં 3 ઉપગણ આવતા હોય એવાની સંખ્યા શોધો. 3 ઉપગણ આવતા હોય તેવાની સંખ્યા, કે ગણમાં 3 સભ્ય હોય, ગણમાં 3 સભ્ય હોય તેવા ઉપગણોની સંખ્યા, તેવા ઉપગણોની સંખ્યા ટોટલ કેટલા છે? 8. 8માંથી 3, 8C3. 8C3 સાદરૂપ આપો. 8 7 6 છેદમાં 3 2 6 6 કેન્સર. કે ભાઈ 3 સભ્ય આવતા હોય એવા 56 છે. 3 સભ્ય આવતા હોય એવા કેટલા છે? 56. 56 યાદ રહેશે? 4 સભ્ય આવતા હોય તેવા, ચાલો 4 સભ્ય હોય તેવા એટલે 8C4. 8 7 6 5 4 3 2 4 2 8 3 2 6 7 5 35 2 70. કેટલા આવે છે? 70 યાદ રહેશે? 5 સભ્ય આવતા હોય તેવા, ચાલો 5 સભ્ય એટલે 8C5. બોલો 8C5 એટલે જ 8C3. હા કે ના? તો 8C3 નો જવાબ યાદ છે. કેટલો છે? 56. 6 સભ્ય હોય તેવા, 6 સભ્ય એટલે 8માંથી 6, તો 8માંથી 2, બંનેનો જવાબ સમાન. 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1, 8 7 56 ભાગ્યા 2 28. 7 સભ્ય હોય તેવા 8C7 એટલે જ 8C1 અને 8C1 એટલે જ 8. હા કે ના? 7 સભ્ય હોય એવા 8C1 એટલે જ 8. યાદ રહેશે? આગળ જઈએ. 8 સભ્ય હોય તેવા 8 સભ્ય એટલે 8માંથી 8 8 એટલે 8C0 એટલે કેટલા? 1. હા કે ના? હવે એવું પૂછે કે 3થી વધુ સભ્ય હોય તેવાની સંખ્યા શોધો. 3થી વધુ હોય, 3થી વધુ સભ્ય હોય તેવી સંખ્યા. 3થી વધુ, 3 લેવાના નથી, એનો મતલબ 4 5 6 7 અને 8 સભ્ય હોય તેવા ઉપગણોની સંખ્યા. 4 એટલે 8C4, 8C5, 8C6, 8C7 અને 8C8. હા કે ના? પાક્કું? જો આ બધાની ગણતરી ન કરવી હોય, અહીંયા કરીને તો આવ્યા જ છો, આ તો ખાલી ડાયરેક્ટ ત્યાંથી શીખવું હોય તો વિચારો 8C4, 8C5, 8C5, 8C6, 8C7, 8C8. આગળ 8C0 1 2 3 નથી. કદાચ એ હોય તો 2 ની 8 ઘાત લખાય. -8C0, -8C1, -8C2, -8C3. વિચારજો, આ સ્ટેપ વિચારજો. 2 ની 8 ઘાત એટલે 256. 8C0 એટલે 1, 8C1 એટલે 8, 8C1 એટલે 8, 8C2 જોઈને આવ્યા જ છો, આ રહ્યું 28.
-83 એ પણ જોઈને આવ્યા છે 56. હા કે ના? આ બધાનું સાદરૂપ આપતા જવાબ આવે છે 163. એવું નથી 3થી વધુ, 4થી વધુ પણ કે આ કોઈ દાખલો કે સ્પેશિયલ પેલું કેસ નથી. ઓકે, એટલે એટલું ખાસ ધ્યાનમાં રાખજો. બાકીનું નેક્સ્ટ લેક્ચર. ઓકે, થેન્ક યુ.